ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। अठारमो ॐ श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः।
कार्यमिति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागस्तात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः न हि देहभृता शक्यम् त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी त्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मित्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्। ભગવાન પહેલા શ્લોકથી અર્જુનના પ્રશ્નના ઉત્તરના સંદર્ભમાં ત્યાગનો મહિમા બતાવે છે અને અર્જુનનો પ્રશ્ન પણ ઉત્તમ પ્રકારે છે કે એ ત્યાગ અને સંન્યાસ એનું તત્વમ વેદિતુમ ઈચ્છામિ અને ભગવાન પણ તરત જ ઉત્તર આપે છે અને એ ત્યાગને સમજાવવા માટે ભગવાન જાણે કે કર્મની મીમાંસા કરે છે કે કર્મ જ એના માટે કર્મ પર જ ધ્યાન આપવાનું છે અને એમ પણ આપણા શાસ્ત્ર સિવાય
કર્મને યોગ્ય અયોગ્ય કોઈ બતાવી શકે નહીં. શાસ્ત્ર જ તેના માટે પ્રમાણ છે. એટલે કર્મ બાબતમાં મનમાની ચાલે નહીં. આપણે કહીએ ને એવી રીતના ફળ મળે ને. આપણે કહીએ કે ભગવાનની પૂજા સેવા આટલા કર્યા, પણ છતાંય કેમ આવું જીવન? આ પ્રશ્ન તો લગભગના મનમાં ચાલતો હોય, પણ એમાં આપણી મનમાની ન ચાલે. અહીંયા ભગવાન આખે આખું એક કર્મ મીમાંસા એટલે કે એના ઉપર વિચાર કરાવી અને અંતે નિશ્ચય કરાવે છે કે આ જ કર્મનો સિદ્ધાંત છે અને એ રીતે જાણી અને કરો. તો એના માટે આગળથી ભગવાન કર્મમાં રહેલા ત્યાગને બતાવે છે. 3 પ્રકારના ત્યાગને બતાવ્યું. અને એ કર્મ કે જે મોટા ભાગે નિયમ છે, કર્મ સાથે એનું ફળ જોડાયેલું જ છે. કર્મ કરે તો ફળ તો પ્રાપ્ત થાય જ. આ આપણી એક સમજદારી પણ છે. પણ ભગવાન આગળ એમાં સુધારો કરાવે છે કે સંન્યાસીનામ ફલમ ન ભવતી. પણ સંન્યાસી કે જે ત્યાગથી શરૂ થયેલી યાત્રા અંતે સ્વરૂપ અવસ્થા સુધી પહોંચી. શરૂઆત તો કર્મફલના ત્યાગથી હતી. તો કર્મમાં ત્યાગ બતાવ્યો, કર્મના ફલમાં ફલ બુદ્ધિનો ત્યાગ અને સંગનો ત્યાગ. અને એ યાત્રા એટલે કર્મ કરે છે, પણ આ રીતે સમજદારી પૂર્વક કરે ઈશ્વરાર્પણ ભાવથી, તો એ કર્મ ત્યાગ, એ ત્યાગની યાત્રા જ્યારે સ્વરૂપ અવસ્થા, એ તો સહજ યાત્રા આગળ આપણે જોઈ કે ભગવાનની કૃપાથી આગળ આગળ ચિત્તની યાત્રા એટલે આંતરયાત્રા છે. ચિત્તની સ્થિતિમાં પરિવર્તન આવતું જાય અને ત્યારે એ સ્વરૂપ સ્થિતિ, તો સ્વરૂપમાં તો કોઈ ચૈતન્ય સ્વરૂપમાં તો કોઈ કર્તા ભાવ કર્મ રહેલું છે નહીં. એટલા માટે ત્યાં કહ્યું ફલમ ન ભવતી. તો સ્વરૂપ દ્રષ્ટિથી જે વ્યક્તિ જેની દ્રષ્ટિ સ્વરૂપ ઉપર છે, કર્મ વખતે પણ જેની દ્રષ્ટિ સ્વરૂપ ઉપર છે, તો એના મનમાં ભાવ શું છે? ગીતાજીના અનેક શ્લોકો છે ને, ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણો એના ગુણમાં એટલે ઇન્દ્રિય એના વિષયમાં પ્રવૃત્તિ કરે છે અને મારે એની સાથે સંબંધ નથી. તો જ્ઞાન દશામાં આ પ્રકારની ચિત્તની સ્થિતિ છે. નૈવ કુર્વન ન કારયન. હું કંઈ કરતો નથી, કરાવતો નથી. એનો હું ક્યાં બેઠેલો છે? પોતાના આત્મ સ્વરૂપમાં, ચૈતન્ય સ્વરૂપમાં. તો એના માટે ભગવાને બતાવ્યું કે જેણે આ રીતે જાણ્યું કે હું કોણ છું. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ. આવું પ્રકારનું મારું સ્વરૂપ છે. તો એ સ્વરૂપને જાણી જેની એમાં નિષ્ઠા છે, જાણીએ છીએ તો આપણે પણ એમાં જેની સ્થિતિ છે, તો એ સ્વરૂપ દ્રષ્ટિથી કે છે કે હું કંઈ કરતો જ નથી, તો ફળનો ભોગતા પણ નથી. તો એના માટે ભગવાને કહ્યું કે કર્મ થશે પણ ફળ પ્રાપ્ત થશે નહીં. ફલમ ન ભવતી. અને એ ત્યાં સુધી પહોંચવા માટેનો ઉત્તમ ઉપાય એટલે જેને હવે સાધનનો નિશ્ચય પાકો થઈ ગયો, જેને હવે સમજાયું કે પહોંચવાનું ક્યાં છે, જીવનનું લક્ષ્ય શું છે? સ્વરૂપ સ્થિતિ. અને એના માટેનું સાધન શું છે? ભગવાને બતાવ્યું ત્યાગ. તો ત્યાગ એ જ ઉપાય છે, ત્યાગ એ જ સાધન છે. અને એ ત્યાગ કોનો? એ ભગવાને અહીંયા બતાવ્યું. એટલે નિરંતર ત્યાગ ઉપર જેની દ્રષ્ટિ છે. અજ્ઞાન દશામાં પણ, જ્ઞાન દશામાં તો આપણે જોયું કે સ્વરૂપ સ્થિતિ, સ્વરૂપ દ્રષ્ટિ છે, એના માટે તો કંઈ પોતે કરે છે એવો ભાવ નથી. પણ ત્યાં સુધી પહોંચવા માટે સાધન અભ્યાસ કરનારો સાધક એટલે આ યાત્રા કરનારો યાત્રી, એણે શું કરવાનું? તો એના માટે
પહેલા તો આ નિશ્ચય હોવો જોઈએ કે ત્યાં સુધી પહોંચવાનું સાધન કયું છે. સાધન બતાવ્યું ત્યાગ. પણ ગયા વખતે વિસ્તારથી જોયું હતું કે કોનો ત્યાગ કોનો સંગ્રહ, એને બે વસ્તુ જોઈ હતી. તો નિરંતર આપણા માટે તો દરેક ક્ષણે બધાને કર્મ થાય જ છે. દરેક ક્ષણે ક્ષણે કર્મ થાય છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. એક ક્ષણ પણ કર્મ વિના નથી જતી. તો આપણે સતત સજાગ રહેવું પડશે અને નિરંતર જોવું પડશે કોનો ત્યાગ હેને. અને એ ચિત્તમાં બોલવાની જરૂર નથી, પણ નિરંતર સત્સંગ સ્વાધ્યાયથી અંતરમાં નિશ્ચય થવા લાગે. અને ત્યારે શરૂઆત બહારથી હેને. કોના માટે કોનો ત્યાગ કરું છું. હંમેશા નિયમ આ હોય કે ઉચ્ચતમ વસ્તુ માટે ન્યૂનતમનો ત્યાગ હોય. ઉચ્ચતમ વસ્તુ શ્રેષ્ઠ માટે નિકૃષ્ટનો ત્યાગ હોય. હવે આપણે જીવનમાં સાથે જોવાનું માપદંડ જુઓ. આ માપદંડ છે ત્યાગનો કે ઉચ્ચતમ વસ્તુ શ્રેષ્ઠ માટે નિકૃષ્ટ છોડતા અચકાવું નહીં. આ યાત્રાનો પ્રારંભ અહીંથી છે. અને હવે જોવું પડશે કે આપણે કોને પકડીએ છીએ કોને છોડીએ છીએ હેને. તો બહારથી સીધું અંદર નથી જવાનું. આત્મવસ્તુનો સીધો વિચાર નથી. એટલે મેં કહ્યું હતું બહારનું જીવન પેલા વ્યવસ્થિત બનાવવું પડશે. તો બહારથી સંબંધો શરીર હેને ત્યાંથી શરૂ કરીએ. મોટા ભાગે આપણા માટે ઉચ્ચતમ કયું છે આપણે જ નક્કી કરશું કે કોને પકડીએ છીએ કોને છોડીએ છીએ. આ બધું જીવનમાં લાવવાનું છે. એટલા માટે એને ઘૂંટવું પડશે. એકડો ઘૂંટીએ ને એમ. કારણ કે હું આત્મા છું એ તો હવે જાણવાની કઈ જરૂર નથી હેને. કારણ કે ત્યાં સુધી પહોંચ્યા પછીની તો વાત છે. અત્યારે તો મારી સ્થિતિ અહીંયા અત્યારે શું છે મારે એ પાકું કરવાનું છે. તો અત્યારે વ્યવહાર ક્ષેત્રમાં પોતાને જ પોતે જુએ કોને પકડું છું કોને છોડું છું. ત્યાગ કોનો છે. હમણાં તો નિયમ બતાવ્યો. ત્યાગ સાચો એ છે શ્રેષ્ઠ માટે નિકૃષ્ટને છોડવું હેને. તો શરૂઆત શરીરથી. શરીર માટે સત્સંગને છોડ્યું. હવે નક્કી કરવાનું મારા માટે શ્રેષ્ઠ શું હતું શરીર હેને. અને નિકૃષ્ટ શું થઈ ગયું સત્સંગ. તો મોટા ભાગે જુઓ આપણે વાતો આત્મ સ્વરૂપ સુધીની કરીએ પણ અહીંયાથી જ આપણે પકડાઈ જઈએ છીએ કે મહત્વ બુદ્ધિ જ પેલા આપણી શરીરમાં હોય ત્યાં સુધી તો આગળ ડગલું ચાલશે જ નહીં. એટલે સંબંધો અને ધન જુઓ કોણ શ્રેષ્ઠ છે. મોટા ભાગે શ્રેષ્ઠ કોણ થઈ જાય ધન. ધન માટે સંબંધો છોડી દો છૂટાછેડા લઈ લો પણ ધન ન છોડવું હે ને. તો જુઓ કે શ્રેષ્ઠ શું છે ધન. અને પછી એને જીવનમાં સુખ ક્યાંથી મળે. તો બાહ્ય જીવનમાં એને ખરાબ આદતો માટે સારી આદતો છોડી દઉં. તો આ બધો એ ત્યાગ જરૂર છે પણ એ ત્યાગ મને આગળ લઈ જનાર નથી. એ તો મારા પતન તરફ લઈ જનાર છે. એટલે સાચો ત્યાગ કયો છે કે ભગવત કાર્ય માટે શરીર વચ્ચે આવે નહીં. તો સમજો કે ભગવત કાર્ય મારા માટે જીવનમાં શ્રેષ્ઠ છે. એવી રીતે સંબંધો સાચવી રાખું. પ્રેમ માટે હું ધનને છોડી શકું. આ સાચો ત્યાગ છે. આ બહારથી શરૂ કરું. એવી રીતના હું સાચી સમજદારી મેળવવા મારી માન્યતાને છોડવા માટે સાહસ કરવું પડશે. આ મોટું સાહસ છે. બહાર તો કદાચ શરીર સ્થૂળ શરીર માટે તો હજી કરી શકીએ પણ આ મનની માન્યતા એને એ છૂટતી નથી. તો ભ્રામક માન્યતા છે હું જીવું છું જે નિર્ણય કર્યા છે એ સાચા નથી. કોણ કે છે શાસ્ત્ર. તો એ છોડવા માટે તૈયાર થવું પડે. ખોટું કરું છું અશાસ્ત્રીય છે તો છોડવા માટે તૈયાર થવું. વાતો શાસ્ત્રની કરીએ અને ક્યાં માર્ગે ચાલીએ છીએ
અશાસ્ત્રીય, હે ને? તો એ જુઓ કે ક્યાં પકડાઈ ગયા, કેટલી જગ્યામાં આપણે પકડાઈ જઈએ છીએ. તો શાસ્ત્રીય વસ્તુ માટે અશાસ્ત્રીયનો ત્યાગ, સાચી સમજદારી માટે ખોટી માન્યતાનો ત્યાગ, જે મેં અનેક જન્મોથી બનાવી રાખી છે આ બધી માન્યતાઓ, એને છોડવી પડે. અને એ પ્રકારે દુર્ગુણો છોડવું, સદગુણ લાવવું, હે ને? આ બધી વસ્તુ આપણે જોઈ હતી. અને એ પ્રકારે ચિત્ત જ્યારે તૈયાર થાય, સત સ્વભાવ, દુષ્ટ સ્વભાવ છોડવું, સારો સ્વભાવ બનાવવું, આ બધું કરવાની વસ્તુ છે. અને એ કરતા કરતા આટલી જ મારી સ્વતંત્રતા છે અને એ જીવનભર કરવાનું છે. આગળ શું કરવાનું મારે નક્કી કરવાનું નથી, પણ આટલું કરું. ત્યાગમાં મારી સ્વતંત્રતા છે. કોનો ત્યાગ, કોનો નહીં, હે ને? કોના માટે કોનો ત્યાગ, નિરંતર વિચારું. મારા ઘર પરિવાર, આપણે જોયું હતું, ઘર પરિવાર એને હું બાજુમાં મૂકી શકું જ્યારે એક વિશાળ સમુદાયને મારી જરૂર છે, હે ને? તો એ ત્યાગ સાચો છે. પણ એને બદલે ઉલટું કરીએ જ, બીજાને જરૂર છે ત્યારે આપણે ઘર પરિવાર સાચવીએ, તો પછી આગળ યાત્રાની તો વાત જ ક્યાં છે? એટલા માટે આ બધી જે વસ્તુ કરતા કરતા જે યોગ્ય પ્રકારે ત્યાગ કરે, ત્યારે અંતે શાસ્ત્ર કહે કે યેન ત્યજસી તત્યજ. હવે અંતે બતાવે કે જેના વડે ત્યાગ કરતા હતા એ અહંકારનો જ ત્યાગ કર. પણ એ સમજી કોણ શકે? જેણે બાહ્ય જીવન આ પ્રકારે ત્યાગ પૂર્ણ બનાવ્યું. અને એ રીતે ત્યાગનો મહિમા ભગવાને ઘણા શ્લોકો સુધી ગાયો. કોનો ત્યાગ, કોનો નહીં, કેવી રીતે, ક્યાં, એ અનેક પ્રકારે બતાવી. અને અંતે બતાવ્યું કે નિયત કર્મ કરું, પણ કેવી રીતે? ત્યાગ પૂર્વક. સર્વ કર્મ ફલ ત્યાગ પૂર્વક. તો ત્યાગ વિશે આપણે જે વ્યાવહારિક વસ્તુ જોઈ એને જીવનમાં પહેલા લાવવી પડશે. અને જો આપણે કહીએ કે હવે આપણે જે કરતા હતા એ ટેવ પડી ગઈ છે તો એમાં જીવીએ, તો ભગવાન કે કોણ છે? અત્યાગી. અત્યાગી, સાંભળ્યું, હે ને? શ્રવણ કર્યું, ખબર વધી છે, પણ જીવન તો કેવું ચાલે છે? ઘરેડમાં, યાંત્રિકતા. યંત્ર કેવું હોય, એક વખત ચાલુ કરી દો પછી એક જ રીતે ચાલે. એમ આપણું જીવન એ કેવું છે? યાંત્રિક, વિચાર્યા વિનાનું. એટલે પહેલેથી જે કરતા આવ્યા આપણે એ જ ચાલુ રાખીએ, તો પછી એ અત્યાગીને પણ ભગવાને બતાવ્યું કે એને ફળ પ્રાપ્ત થશે. એને બધા જ કર્મના ફળ, ઇષ્ટ અનિષ્ટ મિશ્ર, જેવું કર્મ એવું ફળ પ્રાપ્ત થશે. એટલે કે એ કર્મ ફળથી ક્યારેય બચી શકશે નહીં. અને કર્મ ફળ એટલે સંસાર ગતિ, આવાગમન. એટલે પેલા પંચદશીમાં દ્રષ્ટાંત બતાવે, પેલા વમળમાં ફસાયેલો કીડો, આવંતરમ ગતમ, એક વમળથી બીજા, બીજાથી ત્રીજા, એટલે કે લાચારી પૂર્વક ભંગોળાય છે. જીવની દશા એવી જ થાય. ક્યાં જીવની? અત્યાગી એવો જીવ કે જેને શ્રવણ કર્યું પણ ત્યાગ કર્યો નહીં. તો પછી 3 ફળની તૈયારી રાખવાની. અને એના માટે ભગવાને બતાવ્યું કે આ પ્રકારે આ 3 વિભાગ કરીને બતાવી દીધું, સ્પષ્ટ ચિત્ર, કે અંતિમ લક્ષ્ય શું છે, એનો ઉપાય એટલે સાધન ત્યાગ છે. અને જો ત્યાગ ન કરે એની દશા શું થાય? હવે વ્યક્તિ આપણે કહીએ ને કે પોતાનું પ્રારબ્ધ પોતે જ લખવાનું છે. મારે હવે શું કરવાનું, કઈ દિશામાં જવું છે એ પોતે જ નિશ્ચિત કરે. તો એ રીતે જ્યારે બતાવ્યું, અને એના માટે ભગવાને કહ્યું કે આવી રીતે અજ્ઞાન દશા, પેલી જ્ઞાન દશામાં તો એને દ્રષ્ટિ સ્વરૂપ ઉપર છે, સ્વરૂપમાં તો કોઈ સંસાર છે જ નહીં. પણ આ સંસાર ગતિ કોને થાય? અજ્ઞાનીની. અજ્ઞાન પૂર્વક એને અજ્ઞાન દશામાં પોતાને શું માની લીધો?
હું કરતા, પણ ક્યારેય એના ઉપર વિચાર ન કર્યો કે ખરેખર કોણ કરે છે. તો જે કરતા છે એના માટે ભગવાને કહ્યું કે એ જે પ્રકારે કર્મ કરે છે એના માટે એકલો તું કરતા નથી, એકલો શ્રેય લઈ લેમાં. અજ્ઞાનીને ઉદ્દેશીને હવે ભગવાન વાત કરે છે કે અત્યાગી જે છે અજ્ઞાનને કારણે પોતે જ કર્મનો કર્તા માને અને ફલનો ભોગતા માને. તો એના માટે ભગવાને કહ્યું કે તું સારી રીતે જાણી લે. શું જાણી લે? નિબોધ મે, કે આ પાંચ છે એ કર્મના કારણ છે. હે મહાબાહો, આ સારી રીતે સમજી લે. નિબોધ એટલે ધ્યાન દઈને સાંભળ. અને એ કોણ કે છે? સ્વયં ભગવાન. હે ને? જે ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિ રૂપે આપણે જેને ઓળખીએ છીએ, તો સ્વયં ભગવાન સર્વજ્ઞ છે અને અંતર્યામી છે. એટલે અંદર રહીને એ જુએ છે કર્મ કરવા પાછળની ભાવનાને, કર્તૃત્વ ભાવને જુએ છે. એટલે ભગવાન કહે છે કે તું તારી જાતને એકલો કરતા ન માન, બધો શ્રેય પોતે લઈ લે નહીં. કારણ કે કર્મ પાછળ 5 કારણ જવાબદાર છે. અને એ ભગવાન કહે છે કે હું તને સ્પષ્ટ રૂપે કહીશ, ધ્યાનથી સાંભળ, પણ હું પણ વાત કરીશ વેદ શાસ્ત્રની જ. એને આપણને પ્રશ્ન થાય કે સ્વયં ભગવાનને પ્રમાણ આપવાની શું જરૂર? કૃતાંતે વેદાંતે પ્રોક્તાની, એવું કહેવાની શું જરૂર કે જે વેદાંત શાસ્ત્રમાં કહ્યું છે એ હું તને કહીશ? એનું કારણ છે કે ઘણા બધા નિરીશ્વરવાદીઓ છે, એ ઈશ્વરને માનતા નથી. એ વૈદિક જરૂર છે, વેદને માને છે, પણ ઈશ્વરને નથી માનતા. તો એવા નિરીશ્વરવાદીઓ એને પ્રમાણ આપવું પડે, કારણ કે ભગવાનને તો માનતા નથી. એટલે ભગવાન કે છે તો એને સત્ય રૂપે સ્વીકારે નહીં. એટલે ભગવાને અહીંયા પ્રમાણ આપ્યું. વૈદિકો માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. એટલે ભગવાન કહે છે કે આ વાત સ્વયં વેદાંત શાસ્ત્ર કહે છે. અને સાથે સાથે ભગવાનને માને છે. એના મનમાંય આપણા મનમાંય એવું છે જ કે ભગવાન તો ઘણીવાર પક્ષપાત કરે છે, હે ને? એટલે જુઓ કે ભગવાન ઉપર એ પક્ષપાતનો આરોપ આવે જ છે, તો બીજા ઉપર તો વાત જ સી, હે ને? ભગવાન પક્ષપાત કરે. જો દેવો માટે થઈને દાનવોને એ હરાવે, છળકપટ કરે સમુદ્ર મંથનની લીલામાં, તો ભગવાન તો પક્ષપાત કરે. એટલે ઘણા બધાને ભગવાનની વાતમાં વિશ્વાસ ન આવે કે આ તો કનૈયો છે, એ તો ક્યારે શું બોલે નક્કી નહીં. અને એ બધું જાણીને ભગવાને કહ્યું કે આ હું જ નહીં, વેદાંત શાસ્ત્ર. અને એ વેદાંત એટલે કૃતાંત વેદાંત, કે જેની અંદર કર્મનો અંત બતાવેલો છે, કે જે વિદ્યા સુધી કર્મની પહોંચ નથી, વિદ્યામાં કર્મનું કોઈ સ્થાન નથી. એટલે કે બ્રહ્મ વિદ્યાને દર્શાવનાર શાસ્ત્ર વેદાંત શાસ્ત્ર, કે જે વિદ્યા કર્મથી પ્રાપ્તવ્ય નથી, કર્મથી એમાં કોઈ કર્મનું સ્થાન નથી, એવા વેદાંત શાસ્ત્ર સ્વયં ત્યાં ભાષ્યકારે ત્યાં પ્રમાણ આપેલું છે ગીતાજીનું. યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે, જ્યારે સમુદ્રનું જળ પ્રાપ્ત થઈ જાય તો ખાબોચિયાની શું જરૂર? એની જેમ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો કર્મની એમાં પછી કોઈ આવશ્યકતા નથી. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, બધા જ કર્મનો અંત જ્ઞાનમાં થઈ જાય છે. એવા વેદાંત શાસ્ત્ર કે જે વિદ્યાને જ અંતિમ કે છે, જ્ઞાન જ અંતિમ છે, કે જેમાં કર્મની આવશ્યકતા નથી, એ વેદાંત શાસ્ત્ર કર્મની વાત કરે છે. પણ ક્યાં કર્મ? કે જેમાં આ 5 કારણો રહેલા છે. પણ કર્મ જ અંતિમ નથી બતાવવા, વિદ્યાને જ અંતિમ બતાવે છે. પણ એની અંદર જ્યારે અજ્ઞાન દશામાં કર્મ થાય છે ત્યારે આ 5 કારણો જવાબદાર છે, એ પણ આપણા શાસ્ત્ર બતાવે છે. એટલે એ રીતે ભગવાન અહીંયા જ્ઞાન માટે જ શાસ્ત્રની પ્રવૃત્તિ છે, પણ
કર્મ કરનાર વખતે, કર્મ વખતે કોણ કોણ સહાયક છે એ પણ શાસ્ત્ર જ સ્વયં બતાવે છે. અને એ રીતે અહીંયા જે બતાવે છે કે કોણ કોણ જવાબદાર છે, તો 5 કારણોને નામકરણ ગયા વખતે આપણે જોયું હતું. પહેલા આપણે 14મો શ્લોક જોઈ લઈએ. અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમમ અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા પંચમમ. અધિષ્ઠાનમ, ભગવાન કહે છે કે તું તારી જાતને કરતા સમજે છે અને મેં કર્યું, હે ને, આપણે ભારપૂર્વક કહેતા હોઈએ મેં કર્યું, મારાથી જ થાય. તો ભગવાન કહે છે કે એ પ્રકારે જે સમજે છે એને ઉપદેશ કરે છે કે તું કરે છે, જરૂર હું કરું છું, એમાં પોતાનો સમાવેશ કરાવે છે કે કરતા જેને માને છે એ તો એનો એક ભાગ છે, પણ બીજા 4 પણ સહાય કરે છે. તો પ્રથમ જ છે અધિષ્ઠાનમ. ભાષ્યમાં આપણે અર્થ જોયો, ઈચ્છા દ્વેષ સુખ દુઃખાદીનામ અભિવ્યક્તેઃ આશ્રયઃ. ગયા વખતે ભાષ્યનો અર્થ જોયો કે જે આશ્રય છે. અધિષ્ઠાન એટલે અહીંયા ચૈતન્ય અધિષ્ઠાનની વાત નથી, પણ આશ્રય એટલે કે અધિષ્ઠાનનો સીધો અર્થ છે શરીર, સ્થૂળ શરીર. તો અહીંયા તો કર્મના 5 સાધન બતાવે, કર્મ કોના દ્વારા થાય છે, તો સ્થૂળ શરીરની તો એમાં જરૂર છે જ. તો એનું નામ અહીંયા આપ્યું અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલા માટે અધિષ્ઠાનનો અર્થ આશ્રય કર્યો, અને આશ્રય એટલે જેમાં બધા રહે, એને આપણા મકાનના નામે રાખતા હોય એવી રીતે. તો આશ્રય કે જેમાં રહેવામાં આવે, તો એમાં કોણ રહે છે? તો ભગવાન ભાષ્યકારે કહ્યું ઈચ્છા દ્વેષ સુખ દુઃખાદીનામ. ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આમ તો મનમાં રહે છે, એનો આશ્રય તો મન છે, પણ એ મનમાં રહે છે, પણ અભિવ્યક્તિ સ્થૂળ શરીર ઉપર થાય છે, એના દ્વારા થાય છે. એટલા માટે અભિવ્યક્તિ હે સાથે શબ્દ વાપરો, સુખાદીની અભિવ્યક્તિનો આશ્રય સ્થૂળ શરીર, અને એ એક અધિષ્ઠાન. તો અધિષ્ઠાન એ કર્મ કરવા માટેનું એક અંગ છે. પંચૈતાની મહાબાહુ કારણાની. તો કારણ ક્યાં 5 છે? પહેલું કારણ અધિષ્ઠાન, અને એના માટે તત્વબોધમાં કહ્યું છે ને, જ્યાં અહીંયા કહ્યું એક ત્યાં છે સુખ દુઃખ ભોગાયતનમ શરીરમ. ત્યાં શું કહ્યું? સુખ દુઃખનું ભોગનું આયતન. ત્યાં 2 શબ્દ છે, એક છે ભોગ સાધન અને એક ભોગાયતન. તો ભોગ સાધન છે ત્યાં સૂક્ષ્મ શરીર માટે કહેલું, પણ સ્થૂળ શરીર માટે કહેલું સુખ દુઃખ ભોગાયતન, ભોગ માટેનું એ આશ્રય સ્થાન. તો ત્યાંય આયતન કીધું, આશ્રય સ્થાન. એવી રીતે અહીંયા આશ્રય કહ્યું, અને એ રીતે સુખ દુઃખાદીને ભોગવવા માટેનું જે આશ્રય છે એ છે શરીર. અને એ આશ્રયનો આધાર લઈને જ બધા અંદર રહે છે. બીજા 4 બતાવે છે એ બધા અંદર જ રહે છે, એટલે આ બધાયનો આશ્રય એ છે. એટલે એમાં જ પછી આગળ કે છે કર્તા, કરણ, ચેષ્ટા, હે ને, આ બધું એ બધું અંદર જ રહે છે.
એટલે સ્થૂળ શરીરમાં જ એક બીજું શરીર, સૂક્ષ્મ શરીર પણ રહે છે. તત્વબોધમાં તો એનાથી આગળ કીધું કારણ શરીર, એટલે કે અજ્ઞાન, એ પણ એમાં જ રહે છે. તો બધું એકનો જ આશ્રય લઈને રહે છે. અને એ સૌથી પહેલું જરૂર છે. કર્મ કરવા માટે સ્થૂળ શરીર સૌ પ્રથમ કારણ છે. અધિષ્ઠાનમ તથા કર્તા. તો અધિષ્ઠાન એક વખત સ્થૂળ શરીર, પછી ગમે તેનું હોય, અહીંયા તો માત્ર મનુષ્ય શરીરની જ વાત નથી એને. કર્મ તો બધી જ યોનિઓમાં થાય છે. અને બધી યોનિમાં જે પ્રકારનું શરીર, પશુ પક્ષી મનુષ્ય ઇત્યાદિ, એટલે જુઓ કે કોક પેલા ભૂત પ્રેતને પણ એના માટે શરીર માંગતો હોય એને, કંઈક કરવું હોય તો એનાથી છૂટવા માટે પેલા એને શરીર માંગતું હોય. સ્થૂળ શરીર વિના એ કાંઈ કરી ન શકે. એટલા માટે સ્થૂળ શરીર એ સૌથી પહેલી જરૂર છે. અને એનાથી આગળ કે છે કર્તા. કર્તા, કર્તાનો અર્થ કરેલો ઉપાધિ લક્ષણો ભોગતા, કે જે વિજ્ઞાનમય, એનાથી આગળ શાસ્ત્રીય ભાષામાં બતાવે છે કે જે વિજ્ઞાનમય કોષ, એટલે આમ તો લાંબો શબ્દ છે પણ એનો અર્થ બુદ્ધિ. તો વિજ્ઞાનમય કોષમાં રહેલી અહંકાર વૃત્તિ એને, એ અહંકાર વૃત્તિ, એમાં જેનું તાદાત્મ્ય થયેલું છે. અને એ જ પછી શું બોલે? હું કરું છું. તો આ આપણો જાણીતો કર્તા એને, એ જરૂર એમાં ભાગ ભજવે જ છે કે આપણે બુદ્ધિમાં રહેલા, એ બુદ્ધિથી થતા કાર્યમાં આપણે એવા જોડાઈ ગયા કે બુદ્ધિ કામ કરે ને આપણે કે હું કરું છું. પણ સાથે એનો અર્થ છે એમાં રહેલું ઉપહિત ચેતન. કરતા એકલો કામ ન કરી શકે ચેતન વિના. એટલે સૂક્ષ્મ શરીર ઉપહિત ચેતન, સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ હે ને, તો એમાં રહેલી, એટલે મનમાં અનેક વૃત્તિઓ છે, એમાં ચેતન પણ છે. અને એના બધાથી કાર્ય થાય અને પછી અહંકાર વૃત્તિ શું કહેશે? મેં કર્યું. તો એ રીતે અહીંયા પેલું સ્થૂળ શરીર છે એ અનાત્મા છે, એવી રીતના બધા અનાત્મા છે. ચેતન એક જ આત્મા છે. અને એ આત્મા રૂપી ચેતન એની સાથે એક થઈને એક થઈને જોડાઈને પછી કહેશે મેં કર્યું. તો અહીંયા અવિવેક દશા છે. કર્તા માને એની અંદર શું છે? બેયને એક કરી દીધા, અનાત્મા અને આત્મા. વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ, અહંકાર, એ કોણ છે? અનાત્મા છે. એમાં જ રહેલું ચેતન એ આત્મા છે. બેય ખરેખર ભિન્ન છે, અલગ છે. પણ જ્યારે અજ્ઞાનને કારણે શું કરી લઈએ છીએ? બેયને એક કરી દઈએ અને પછી શું કે મેં કર્યું. તો અનાત્મામાં એવી રીતે આત્મબુદ્ધિ કરે. તો અહીંયા થોડીક એ વસ્તુ આમ તો ન જાણીએ તોય આપણને સમજાય છે કે કર્તા એટલે અહંકાર, ઉપાધિ લક્ષણ, જેને ઉપાધિમાં તાદાત્મ્ય છે, ઉપાધિ પર દ્રષ્ટિ છે, અને એવો તાદાત્મ્યપન્ન ચૈતન્ય એ કર્તા અર્થમાં છે. અને એ કર્તા અર્થમાં પોતાને શું માને છે? મેં કર્યું. પણ એટલા જ એ જ વાક્યમાં હું કરું છું એ વાક્યમાંથી ખાલી થોડી સમજદારી વાપરે ને તો જે હું છે એ વાસ્તવમાં આત્મ સ્વરૂપ છે અને કરનારું એ પેલું શરીર છે. બેયને ભિન્ન કરી દે તો બધામાં હું તો એક જ છે, પણ એ ત્યાં સુધી વિચાર આપણો પહોંચી શકતો નથી. એટલે આપણે નિરંતર મેં કર્યું એ ભાવ રહ્યા જ કરે છે, પણ હું ને અલગ કરી શકતા નથી. તો ભગવાન કે વાંધો નહીં, અત્યારે તો તમને મારે આત્મજ્ઞાન શીખવવું નથી, અત્યારે તો માત્ર સમજાવવું છે કે તું એકલો કરતા નથી. એટલે પછી એ ન સમજાય એટલે ભગવાન બતાવે, આગળ કહ્યું કે ભલે તું તને કરતા માને પણ તો ફલનો ત્યાગ કરી દે એને. ભલે મેં કર્યું તો ફલનો ત્યાગ કરી દે, કે ભગવાનને અર્પણ, જે થયું તે આપને અર્પણ. તો એ વસ્તુ આગળ બતાવી, પણ અહીંયા બતાવે છે કે કર્મ કેવી રીતે થાય છે. તો આવી રીતે
કર્તા પોતાને માનીને કરે. તો આ કર્તા છે ઉપાધિ લક્ષણ, એટલે સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્ય. ઉપહિત કયો, પ્રતિબિંબિત કયો, એટલે કે સૂક્ષ્મ શરીર એકલું તો નહીં, એ તો ખોખું છે ને, એ તો જડ છે. પણ એમાં ચેતન હશે તો જ સૂક્ષ્મ શરીર કામ કરી શકશે. એટલે બેય ભેગા થઈ અને કરે, અને એનું નામ કર્તા. તો એવી રીતે અહીંયા બે શરીરની વાત કરી. એક છે સ્થૂળ શરીર અને બીજું કર્તા માટે બતાવ્યું સૂક્ષ્મ શરીર. બીજી રીતે એ કર્તા શબ્દને જોઈએ તો જે જોડાઈ ગયેલો છે. ક્યાં જોડાઈ ગયેલો છે? સૂક્ષ્મ શરીરમાં. જે શબ્દ વાપરો ને, સૂક્ષ્મ શરીર અથવા તો અહંકાર કયો, એની અંદર જે જોડાઈ ગયેલો, આપણે એનું નામ આપીએ છીએ જીવ. હે ને, જોડાઈ જાય એનું નામ જીવ. તો આ કર્તા પોતાને માનનારો છે કોણ છે? જીવ છે. જે જીવનું નામ જ છે. જીવ ખરેખર દેહમાં કોઈ એવો અવયવ નથી, પણ જ્યાં હોય ત્યાં જોડાઈ જાય. હે ને, જ્યાં હોય ત્યાં જોડાઈ જાય. ટ્રેનમાં બેઠા હોય તો બીજા જોડાઈ જાય. આ જીવ ભાવની આ લાક્ષણિકતા છે. જ્યાં હોય ત્યાં એને જોડાઈ જવાની ટેવ છે. ભગવાને ઘરમાં રહેવા માટે એક આશ્રય સ્થાન આપ્યું, તો એમાંય આપણે જોડાઈ ગયા. હવે એ તો એવું જોડાણ પાકું થઈ ગયું કે ખબર નહીં, એમાંથી નીકળાતું જ નથી. હે ને, મારું ઘર, બહાર જાય તો ધરતીનો છેડો ઘર. કોણ કે? આ જીવ. જોડાઈ જાય એનું નામ જીવ. અને એ જ્યાં હોય ત્યાં જોડાય અને પછી માથે ટોપલો ઓઢી લે, મેં કર્યું. હે ને, અને પછી આમ છાતી ઠોકીને કે મેં જ કર્યું. આ બોલનારો કોણ છે? દ્રઢ જીવ ભાવ. અને એ જીવ શાસ્ત્રમાં જીવ માટે કહેવાય છે જીવ અનાદિ છે. આપણે કે ક્યારથી આવું કરતા હશું? હે ને, અનાદિકાળથી. ખબર નહીં ક્યારથી શરૂઆત થઈ. અનાદિકાળથી આપણે પોતાને બધે જોડાઈને જોઈએ છીએ. હે ને, એટલે જીવ છીએ. પછી ભલે અનાદિ છે પણ એનો અંત આવે, જ્ઞાનથી અંત આવે જીવ ભાવનો. પણ અહીંયા તો કરતા કર્મ વખતે આ જીવ જ પોતે કે છે મેં કર્યું. હે ને, એટલે કરતા ભાવ હોય એટલે જીવ ભાવ છે જ. તો એવી રીતે અહીંયા બતાવે છે કે આ અનાદિકાળથી પોતાને જોડાઈને જુએ છે, અને પછી એના દ્વારા એ કર્મનો કર્તા બને છે. તો બીજું સાધન, બીજું કારણ, કર્મનું બીજું કારણ કર્તા. અધિષ્ઠાનમ તથા કર્તા. કરણમ, કરણમ ચ પૃથક વિધમ. પૃથક વિધમ, અનેક પ્રકારના કરણ. કરણ એટલે સાધન. તો આપણી જ અંદર, એટલે હવે આપણે આ બહાર તો કઈ જોવાનું છે નહીં, કારણ કે પેલા જ અધિષ્ઠાન કહી દીધું. સ્થૂળ શરીરની અંદર જ હવે બધું ચાલે છે. તો એની અંદર આ ત્રીજું સાધન કરણ. અહીંયા ભાષ્યકારે તો શબ્દ પ્રયોગ કરેલો હતો દ્વાદશ સંખ્યામ. નાના પ્રકારમ તદ દ્વાદશ સંખ્યામ. પૃથક વિધમનો અર્થ શું કર્યો? આ 12 પ્રકારના એ શ્રોત્રાદિ સાધન. તો આપણે જાણીએ છીએ એમ, કરણ એટલે સાધન. 10 ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. તો 10 તો એ છે, અને બીજા મન અને બુદ્ધિ. તો એવી રીતના અહીંયા 12 ગણ્યા છે. કોઈ જગ્યાએ એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ 4 વિભાગ કરે તો 14 થાય. પણ મુખ્ય એમાં મન અને બુદ્ધિ છે. આપણે ક્યાંય ચિત્ત અહંકાર એવો શબ્દ પ્રયોગ ક્યાંય બોલતા નથી. મારા મનમાં આમ થાય, મારી બુદ્ધિ આવી. હે ને, તો મુખ્ય એમાં મન અને બુદ્ધિ છે, પણ ચિત્ત અહંકાર એમાં આવી જાય, એમાં સમાવેશ થઈ જાય. તો એવી રીતે આ કરણ ઇન્દ્રિય. તો કર્તાની અંદર પણ આ શબ્દ પ્રયોગ આવ્યો હતો વિજ્ઞાનમય, બુદ્ધિનો. પણ ત્યાં મુખ્ય અર્થ હતો જોડાઈ જવું, તાદાત્મ્ય થવું, એટલો જ અર્થ હતો કર્તા. જ્યારે અહીંયા એ ક્યાં જોડાઈ જાય છે એનું નામ આપ્યું કરણ. તો આ કોઈ પણ કર્મ કરો એની અંદર આ બધી જ ઇન્દ્રિય, એમાંથી કોઈક ને કોઈક ઇન્દ્રિયનો ઉપયોગ થાય જ. હે ને,
આપણે જોવું છે તો ચક્ષુ જોઈએ, સાંભળવા શ્રોત્ર જોઈએ, વિચારવા મન જોઈએ. તો આ 10 ઇન્દ્રિય કરવા, કોઈ પણ સ્થૂળ કર્મ કરવું કર્મેન્દ્રિય, હાથ પગ ઇત્યાદિ છે 5 કર્મેન્દ્રિય છે. તો હાથ પગ જીહવા જનનેન્દ્રિય ગુદા ઇત્યાદિ 5 કર્મેન્દ્રિય છે. અને 5 જ્ઞાનેન્દ્રિય જે આપણા મસ્તકમાં જ રહેલી છે, હે ને? ચક્ષુ, શ્રોત્રેન્દ્રિય, નાસિકા, અને ઘ્રાણેન્દ્રિય જે ગંધ ગ્રહણ કરે, અને ત્વચા. તો એવી રીતે રસનેન્દ્રિય પણ એક ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે. તો ચક્ષુ, શ્રોત્ર, ગંધ એટલે ઘ્રાણેન્દ્રિય, ત્વચા એટલે સ્પર્શેન્દ્રિય, અને 5મું છે રસનેન્દ્રિય. તો એની પણ જરૂર પડે. કોઈ પણ કર્મ આ 5 વિષયને જ ગ્રહણ કરીએ છીએ, તો 5 વિષયને ગ્રહણ કરવામાં એક વિષયને જો ગ્રહણ કરો તો એક ઇન્દ્રિય સાથે કામ લેવું પડે. તો એવી રીતે 10 ઇન્દ્રિયની સહાયથી અહીંયા કે છે એક કર્મ થાય છે, વિષયનો ભોગ કરે છે. તો 5 વિષયને અંદર ગ્રહણ કરે તો સાધન તો જોઈએ. તો હવે જુઓ કે સાધન વિના એકલો અહંકાર કે મેં કર્યું તો કર્મ ન થાય. એટલે આ પણ સહાયક છે. એનાથી આગળ પૃથક ચેષ્ટા, વિવિધાહ ચ પૃથક ચેષ્ટા, જુદા જુદા પ્રકારની ચેષ્ટા. તો ક્રિયા પણ કરવી પડે. કર્મ થાય છે તો ક્રિયા તો થાય. એકલું સાધન છે, હે? સાધન હોવા માત્રથી એમાં ક્રિયા થઈ ન જાય. પુરુષાર્થ, ઉદ્યમ જેને કહેવાય ચેષ્ટા, તો એને પ્રવૃત્તિ કરાવવી પડે, ક્રિયા કરાવવી પડે, હે ને? જેમ કે આ હાથ છે અને સામે નોટ પણ છે. હવે મારે લખવું છે તો એમાં ચેષ્ટા કરવી પડશે. હાથની આંગળીને અંગૂઠા સાથે જોડવી પડે, વચ્ચે પેન પકડવી પડે, તો સંયોગ થયો, પછી લખાયું, પેન મૂકી દીધી, વિયોગ થયો, સંયોગ વિયોગ, આ બધી ચેષ્ટાઓ છે. લેવું મૂકવું, એને આવવું જાવું. તો અંદર બેઠા રહીએ તો કોઈ કામ નહીં થાય, બહાર જવું હોય તો નીકળવું પડશે, ક્રિયા કરવી પડશે. તો આ બધી ચેષ્ટાઓ પણ એવી રીતના જોડાયેલી છે. અને ચેષ્ટા કરે કોણ? એનું મૂળ. એટલે આ બધી વસ્તુ જુઓ ને તો ખરેખર આ બધી આધ્યાત્મિક વસ્તુઓ બતાવે છે, જે અંદર રહેલું છે. આધ્યાત્મિક એટલે દેહમાં રહેલા મન, બુદ્ધિ, ઇન્દ્રિય, અને એક બાકી રહી ગયા હતા એ પ્રાણ. તો આ ચેષ્ટા કોણ કરે? ભાષ્યકારે જ કહેલું કે વિવિધાહ ચેષ્ટાહ વાયવ્યાહ પ્રાણાપાનાદ્યાહ. તો ચેષ્ટા કરનારી કોણ છે? આ 5 પ્રાણ. તો 5 પ્રાણ, એક જ પ્રાણ વાયુ અંદર આવે, એક જ વાયુ આવે, પણ એની અંદર જે મુજબ કામ કરે એ મુજબ એનું નામ છે, હે ને? તો પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન ના આપણે ભગવાનને ભોગ લગાવીએ તો આ 5 પ્રાણનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. તો અંદર આવે પ્રાણ, બહાર નીકળે ઉચ્છવાસ રૂપે, હે ને? અપાન. તો પ્રાણાપાન અહીંયા વાયવ્યાહ પ્રાણાપાનાદ્યાહ આદિ કહી દીધું. તો સમાન, તો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ 5 પ્રાણ એ ઇન્દ્રિયની સાથે જોડાય અને પછી ચેષ્ટા થઈ શકે. તો કોઈ પણ ક્રિયા હોય એની પાછળ પ્રાણ શક્તિ, પ્રાણની અંદર મુખ્ય પ્રાણનો ધર્મ જ છે ક્રિયા કરાવે, હે ને? એટલે પ્રાણ હોય તો જ ક્રિયા થાય. પ્રાણ ઢીલા નબળા પડ્યા તો જોઈએ છીએ કે શરીરે હલી ન શકે, કારણ કે એ મંદ થઈ ગયા. તો ક્રિયા શક્તિ એ પ્રાણનો ધર્મ છે. એટલે ચેષ્ટા કરાવે છે તો એમાં કોણ સહાય કરે છે? પ્રાણ. એટલે આ 5 પ્રાણની સહાયથી વિવિધ ચેષ્ટા થાય છે. અને 5મું બતાવે છે દૈવમ. વિવિધાહાત પૃથક ચેષ્ટા દૈવમ ચ એવ અત્ર પંચમમ. અને હવે આ જે દૈવમ શબ્દ છે એને એ જ ખરેખર જુઓ તો 5ની અંદર સૌથી મહત્વનું ફેક્ટર કોઈ હોય તો એ દૈવમ છે.
એટલે જેને તમે જે નામ આપો, શાસ્ત્રને એને હારે કોઈ વાંધો નથી, એને તમે એને ભાગ્ય કયો, પ્રારબ્ધ કયો, ભગવાન કયો, ગ્રહ દશા કયો, રાશિફળ કયો, એને બધાને એક શબ્દમાં બતાવી દેવામાં આવે, અદ્રષ્ટ દૈવમ. તો દૈવમનો અર્થ આદિત્યાદિ ચક્ષુરાદિ અનુગ્રાહકમ. ભગવાને એને દેવતા રૂપે અર્થ કર્યો છે, પણ બધી જગ્યાએ આનો અર્થ આવી રીતે લઈ શકાય કે જે એક શબ્દમાં અદ્રષ્ટ, કે જે કારણ દેખાતું નથી છતાંય એનો તમે નિષેધ કરી શકો નહીં, ઉપેક્ષા કરી શકો નહીં, એને જે બધાને અનુભવ જનિત છે કે કોઈક એવું તત્વ છે કે જે કોઈ વાર અવરોધ કરે છે, કોઈ વાર સહાયક છે. કોણે કર્યું ખબર નહીં, પછી દરેક એનું અલગ અલગ નામ આપે. કોઈ છે ભગવાનની કૃપા, કોઈ કહેશે કે આપણું પ્રારબ્ધ, એને કોઈ કહેશે મારું નસીબ, તો કોઈ કહેશે મારા ગ્રહ જ ખરાબ છે, કોઈ વાર સારા થઈ જાય, કોઈ વાર ખરાબ થઈ જાય. તો આ બધું એક દૈવમમાં આવી જશે અને એનો મુખ્ય અર્થ છે દેવતા સંબંધી. તો આદિત્યાદિ દેવતાઓ એ પણ અંદર જ અહીંયા બતાવે છે, કારણ કે અધિષ્ઠાનની અંદર જ આ બધું 5 કારણ રહેલા છે. તો એટલે દરેક ઇન્દ્રિયને એના દેવતાઓ શું કરે છે? શક્તિ સામર્થ્ય આપે. ઇન્દ્રિય તો છે પણ એને શક્તિ પ્રદાતા કોણ છે? એના દેવતા. એટલે હવે જ્યારે ઇન્દ્રિયથી, હાથથી કોઈ કામ થયું તો હાથે કર્યું ન કહેવાય, હાથમાં શક્તિ પ્રદાતા દેવતાએ કર્યું. ઇન્દ્ર દેવતા છે એને કહ્યું, એને ચક્ષુના આદિત્ય તત્વબોધમાં બધું જ વિસ્તારથી નિરૂપણ છે કે દરેક ઇન્દ્રિયના એના દેવતા છે. મનના દેવતા ચંદ્રમા, ઘ્રાણેન્દ્રિયના અશ્વિની કુમાર, એને શ્રોત્રેન્દ્રિયના આકાશ. તો દરેકના દેવતાઓ ભગવાને બધું કે ને કે મંત્રીમંડળ વિસ્તાર કરી દીધો છે. સંચાલન પોતાના હાથમાં છે, પણ એને પણ સત્તા આપી છે કે એને એટલી સત્તા, એની ઇન્દ્રિયને ચલાવવા પૂરતી સત્તા આપી છે. દરેકને એક એક પોર્ટફોલિયો સોંપી દીધો, પણ એ બધાયનું નિયંત્રણ પાછું એક ઈશ્વરના હાથમાં. પણ મારા માટે તો સીધું દેવતાની કૃપાથી કર્મ થાય છે. તો એક કર્મ એની પાછળ આટલા બધાનો એમાં ફાળો છે ને આપણે અનુભવ થાય જ છે કે જુઓ કે દૈવમ ને એટલે અહીંયા રામાયણની એક ચોપાઈમાં લક્ષ્મણજી કહે છે કે દૈવમ 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 આ લસી પુકારા, હેને એકલું દૈવમ દૈવમ કરે તો કહેશે એ તો બધું આળસુ છે એવું બોલે કે મારું પ્રારબ્ધ પ્રારબ્ધ, ભગવાનને કરવું એમ કરે, ભગવાન ભગવાન કરો તો એ તો આળસુ છે. તો અહીંયા બરાબર બંધ બેસે. એકલું દૈવમ પણ કામ નહીં કરે, એકલી ચેષ્ટા પણ કામ નહીં કરે. ચેષ્ટા એટલે પુરુષાર્થ, પ્રયત્ન. તો એકલો પ્રયત્ન ન કામ કરે. તમે જુઓ કે આપણા જીવનમાં, ઘણાના જીવનમાં ઉદાહરણ છે કે 2 વ્યક્તિએ એક સાથે 2 બાજુ દુકાન ખોલી, હેને તો દુકાન બેયની એક સરખી, એમાં સામાન બેયનો એક સમાન, બેયે ખૂબ પ્રયત્ન કર્યો, પ્રયત્ન ચેષ્ટા પણ સમાન અને બધું સમાન, પણ એકને વધુ ફાયદો છે, એકને ખોટ જાય છે. તો આપણને પ્રશ્ન થાય કે આવું કેમ? એટલે પછી આપણે તરત આરોપ કોના ઉપર કહીએ? ભગવાન ઉપર, કે ભગવાન જ આવા છે, પક્ષપાતી છે ને. પણ આપણું પ્રારબ્ધ તો દેવતા પણ ખરેખર જુઓ સ્વતંત્ર નથી. દેવતા પણ પ્રારબ્ધને સાથે રાખીને કામ કરે. એટલે આ દૈવમ શબ્દ સમજવાનો કે ભગવાન તો સમોહમ સર્વભૂતેષુ, ભગવાન તો સમ છે. એના માટે કોઈ નાનો મોટો નજીક દૂર નથી. પણ ભગવાન જ્યારે કંઈ ફળ આપે તો બીજા 4ને પણ જુએ ને, તો એમાં ચેષ્ટા પણ જુએ, પ્રયત્ન જુએ. એટલે બધું જ હોય, સાથે પૂર્વના સંસ્કાર પણ એમાં હોય, આગળનું જીવન પણ જુએ. આખું દૈવમ છે તો કાંઈ આજના કર્મ ઉપરથી નથી. ભગવાન દૈવમ એટલે મારું પ્રારબ્ધ એ તો પૂર્વ કર્મથી બનેલું છે ને, એટલે પાપ પુણ્ય રૂપી દૈવમ. અદ્રષ્ટ એટલે
પાપ અને પુણ્ય. આપણે પૂર્વે ધર્મ કર્યા છે એનું જે બેલેન્સ છે પાપ પુણ્ય, બસ એ જાગૃત કરાવવાનું કામ એ ભગવાનનું, એ નિયંત્રણ ભગવાનનું. પણ એમાં કોઈ વ્યક્તિ સામે જોયા વિના એનું કર્મ જોવામાં આવે એટલે તો કર્મ ઉપર ધ્યાન દેવું પડે. એટલે દૈવમ એ પૂર્વ કર્મ કૃત છે અને અત્યારે પણ સાથે બનાવીએ છીએ ને. અત્યારે જે કરીએ એની નોંધ થાય છે. સારું કર્યું, ખરાબ કર્યું, ભગવાન હાજર છે, દેવતા હાજર છે, એ શક્તિ પણ આપે અને નોંધ પણ રાખે અંતર્યામી રૂપે અંદર બેસીને. તો અહીંયા તો ખાલી કર્મનું કારણ જોવું છે એટલે આપણે એ વિચાર સુધી નથી જતા. પણ કોઈ કર્મ થાય તો એ આદિત્યાદિ દેવતાઓના અનુગ્રહથી જ થાય. એટલે એને પણ યાદ રાખવા પડે ને, એના માટે પણ કંઈક કરવું પડે. એને પ્રસન્ન રાખીએ તો કર્મ સારી રીતે થાય. તો બહાર પણ આદિત્યાદિ દેવતાઓને પ્રસન્ન રાખવા પડે અને એ જ આપણી અંદર રહેલા છે. તો રોજ સૂર્યને અર્ઘ્ય આપીએ ને, સૂર્ય નમસ્કાર, એનાથી એ તો સાક્ષાત નારાયણ છે, સૂર્યનારાયણ. એવી રીતે ચંદ્રમા, આ પંચભૂતો રૂપી દેવતાઓ, પૃથ્વીને માટે કંઈક કરીએ ને. પૃથ્વી અન્ન આપે છે પણ આપણે એને કંઈ આપીએ નહીં એને. પેલા નદીઓ જળ આપે પણ ગંગાજી ઉપર દૂધ ચડાવવું હોય તો કે બગાડ થાય છે ને. પોતાના પેટમાં કેટલો વિકાર ઉભો કરે છે એ નહીં, પણ ગંગાજીની પૂજા કરવામાં થોડું દૂધ રેડ્યું તો કહેશે એ તો બગાડ છે. પણ એને આપ્યું છે તો આપણે એને પાછું આપવું પડે, એને પ્રસન્ન રાખવા પડે. કારણ કર્મ કરાવવાની શક્તિ પ્રદાતા તો દેવતાઓ છે. એટલે દેવતાઓને ઉદ્દેશીને દેવતોદ્દેશેન દ્રવ્ય ત્યાગ, કંઈક કરવું પડે. એને યજ્ઞ કહ્યો કે યજ્ઞ એટલે દેવતાઓ માટે જે કંઈ કરો એને. તો એવી રીતે અહીંયા બતાવે છે કે એ અનુગ્રાહક છે અને એટલે એ નિરંતર દરેક કર્મ કરવા વખતે હાજર છે. મારી ચક્ષુ જુએ છે તો આપણે તો ખાલી ઉપાધિ ઉપર દ્રષ્ટિ છે એટલે આપણે આંખને જ જોઈએ. પણ ઘણીવાર આંખને જોવાનું, આંખ જોતી બંધ થઈ જાય ત્યારે યાદ આવે. ત્યારે ભગવાન તો યાદ નથી જ આવતા, દેવતા તો હે ને. પણ એ કેમ થયું? આંખે છે અને પાછળ દેવતા પણ બિરાજે છે. દેવતા તો હંમેશા છે, નિત્ય છે. તો બધી ઇન્દ્રિય સાથે દેવતાઓ રહેલા જ છે. તો કેમ એક આંખ સરસ જોઈ શકે છે, બીજાની આંખ ઓછું જોઈ શકે છે? એની વચ્ચે આ અદ્રષ્ટ હે ને, એ અર્થ જશે દૈવમનો. મારા પૂર્વના પાપ પુણ્ય જ્યારે જાગૃત થાય ત્યારે એકને પુણ્ય જાગૃત છે તો દેવતા તો માત્ર શક્તિ પ્રદાતા છે પણ એના પુણ્ય પણ સાથે રહેલા છે, અદ્રષ્ટ. એટલે એને આંખે દેખાયું. પેલાના પૂર્વના પાપનો ઉદય થઈ ગયો એટલે આંખે દેખાતું બંધ થઈ ગયું, કાને સાંભળતું બંધ થઈ ગયું. આ બધું દેવતાઓ સાથે ધર્માધર્મ જોડાયેલા છે એને, પાપ પુણ્ય. એટલા માટે જુઓ કે આખી એક વસ્તુ કે મનમાં ઈચ્છા ઊભી થઈ. ગયા વખતે કોઈક જગ્યાએ કંઈક લગ્ન પ્રસંગે કંઈક સારું ખવાયેલું, ગુલાબજાંબુ બહુ સારા હતા, દ્રષ્ટાંત લઈ લ્યો. તમે થયું કે આ ગુલાબજાંબુ ક્યાંથી લીધા હશે? એટલે આપણે જોઈ લીધું કઈ દુકાનેથી આવ્યા હતા અને ઈચ્છા પાછી થઈ. ઈચ્છા થઈ એક ગુલાબજાંબુ ખાવા રૂપી કર્મ. આપણે એક ખાલી દ્રષ્ટાંત જોઈએ તો એમાં આ બધા જોડાઈ જશે હે ને. શરીર સાથે કરતા પેલો ઈચ્છા કરનારો અહંકાર, કરણ, રસનેન્દ્રિય એને જોઈએ છે અને સાથે બધું જ છે. અને હવે નક્કી થયું કે આપણે ચેષ્ટા તો કરવી પડશે ને લેવા જવાની. તો ચેષ્ટા પણ થશે કે દુકાનનું સરનામું મળી ગયું છે, ચાલો જઈએ. અને ચેષ્ટા કરી, પ્રયત્ન કર્યો લેવા જવા માટે અને ત્યાં ગયા અને માલ પૂરો લે. હવે તો શું થશે? ખાવો તો ગુલાબજાંબુ અને ન ખવાયું. જુઓ કે બધું કર્યું તું પણ પાંચમું દૈવમ નડી ગયું. કેમ? અત્યારે એવું તારું પુણ્ય જાગૃત નહોતું થયું કે તારી રસનાને આ સ્વાદ રૂપી ભોગ મળે.
એ પૂર્વનું કર્મ વચ્ચે આવ્યું. આપણે કહીએ ને કે એમાં શું, અત્યારે કર્યું, અત્યારે ખાઓ, મોજ કરો. આ દૈવમ બધી જગ્યાએ નડે છે. એટલે અત્યારે જે કરો છો એ આગળ દૈવમ બનશે. અદ્રષ્ટ પાપ પુણ્ય તો નિરંતર ક્ષણે ક્ષણે દૈવમ વચ્ચે આવે છે. અને એ પાછું તો કે મારી તો કોઈ સ્વતંત્રતા જ નહીં ને, હે ને? સ્વતંત્રતા છે વિવેક કરવાની, બીજી કોઈ સ્વતંત્રતા નથી કે શું કરવું શું ન કરવું. દૈવમ મારે બનાવવાનું છે, અદ્રષ્ટ મારે ઉત્પન્ન કરવાનું છે. અને એના માટે તો ધર્માધર્મ છે, નહીતર શું કામ કષ્ટ ઉઠાવીને ધર્મ પાલન કરે, હે ને? ના આપણે પણ પાપાચાર કરીએ. દુરાચારીઓ કહેતા હતા ને એક જણ કે બહુ જ દુરાચારીઓને કેટલું સુખ છે, અને આપણે તો લાગી ગયા પણ કાંઈ બે છેડા ભેગા નથી થતા, હે ને? તો મેં કીધું તમે દુરાચારી થઈ જાઓ, થઈ શકતા હો તો થાઓ, પછી એનું પરિણામ મેળવવા તૈયારી રાખજો. પરિણામ નથી જોઈતું પણ તાત્કાલિક જોઈએ છે તો એ શક્ય નથી. તમારે તાત્કાલિક સુખ જોઈતું હોય તો સુખ મેળવવા માટે કંઈક કરવું પડશે, અને એ છે ધર્માધર્મ. ધર્મ કર્યું તો સુખ, અધર્મ તો દુઃખ. અત્યારે કદાચ નથી જણાતું પણ આપણને એટલા માટે આ વિદ્યા તો શાસ્ત્રને માને એના જ માટે છે, હે ને? પેલો તો માનતો જ નથી, તો આગળ જતા એને ભોગવવાની તૈયારી છે. મારે નથી જોઈતું તો આપણે શાસ્ત્રને, પ્રમાણ છે શાસ્ત્ર, એને આગળ ભગવાને પોતે પ્રમાણ આપ્યું છે કે આ વસ્તુ, અને આપણા અનુભવમાં પણ છે કે કોઈ વાર કાર્ય સિદ્ધ થાય છે, કોઈ વાર કાર્ય સિદ્ધ થતું નથી. તો કોઈક એવું તત્વ છે કે જે મને અવરોધ કરે છે, કોઈ વાર સહાય કરે છે, અને એ જ છે દૈવમ. અને એટલે કર્મ વખતે આ તત્વ મને જાગ્રત રાખે, નહીં તો બીજા ચાર તો એ તો યાંત્રિકતાથી કર્મ કરાવી દેશે, ચેષ્ટા પણ થઈ જશે, ઇન્દ્રિય તો એનું કામ કરશે, હે ને? અને મનમાં અહંકાર તો કરતા છે જ, સ્થૂળ શરીરે છે, આ ચાર તો કર્મ કરી નાખશે, કરીને નાખશે. પણ દૈવમ વિશે જાગ્રત હોય તો, એટલા માટે પાંચની અંદર આ પાંચમું મહત્વનું છે કે જેમાં મારું કોઈ નિયંત્રણ નથી. અને એ આ પાંચ કારણો ભગવાન કહે છે એક કર્મની પૂર્તિ માટે છે. એ જોવું, સાંભળવું, સૂંઘવું, જવું, આવવું, કોઈ પણ કર્મ લઈ લ્યો, આ પાંચ હોય ત્યારે થાય. ભગવાન કે તું એકલો શ્રેય લઈ લે માં, એકલો ક્રેડિટ ન કર, આ પાંચની સહાય હશે તો જ થશે, હે ને? અને એટલે આપણે ધાર્મિક વ્યક્તિ શું કે ભગવાનની કૃપા હોય તો થાય, ભગવાનની કૃપા ન હોય તો ન થાય. આપણે એકલા ભગવાનને શું કામ કરીએ છીએ? કારણ કે એ મહત્વનું દૈવમ છે. અને એટલે આવી રીતે ભગવાન અહીંયા પાંચ કારણો દ્વારા દર્શાવી અને મુખ્ય તો એક જ વસ્તુ કરાવવી છે કે તારા આ અહંકારનો ત્યાગ કર. ફરી ત્યાગ ઉપર આવ્યા ને? આમ તો ત્યાગની ચર્ચા આગળ પૂરી થઈ ગઈ, પણ યેન ત્યજસી તત્ ત્યજ, અને એટલે પછી છેલ્લે ત્યાં સુધી પહોંચાય. પણ આ અહંકારનો ત્યાગ થાય પછી જ કર્મ વખતે જુઓ, આવી રીતે વિચારીએ તો કર્મ વખતે જ શાંતિ. કારણ કે આપણે એકલા કંઈ કરતા જ નથી, બધાયની સહાયથી થાય છે, હે ને? તો ધીરે ધીરે અહંકાર ક્ષીણ થવા લાગે. એ રીતે આ જાણી અને એનો એ રીતે લાભ પણ છે. એની વિશેષ વાત પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.